સમાજ દ્વારા યુસીસી કાયદાનો કર્યો વિરોધ। મુસ્લિમ સમાજના જિમ્મેદારી આગેવાનો દ્વારા ઉપલેટા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યો અને યુસીસી કાયદા અને પરત ખેંચવાની કરી અપીલ। હાલ લગાતાર મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવીને નવા કાયદાઓ લાવી મુસ્લિમની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે। સરકારશ્રી સબકા સાથ સબકા વિકાસની વાતો કરી રહી હોય, સર્વ ધર્મ સમાનની વાતો કરી મોટા રાજકીય જુમલા કરતી હોય, આ સરકાર મુસ્લિમ સમાજના શરીયતને વિખોરવાની વાત જ્યારે પણ થશે તો એ મુસ્લિમ સમાજ ક્યારેય બરદાસ્ત નહીં કરે। આવા કાયદા લાવી સંવિધાનને તાર કરી રહ્યા હોય, કલમ નંબર 1431 મુજબ સર્વ ધર્મને પોતપોતાના ધર્મ મુજબ પાડી શકે છે અને સાથે ટ્રસ્ટ વકફ બોર્ડ ઉપર પણ કાયદો લાવેલ એનો પણ ખુલ્લો કર્યો વિરોધ। આવો કાયદો લાવશે તો મુસ્લિમ સમાજને મોટું નુકસાન થાય એમ છે। કાયદાકીય રીતે લડત કરીને આ કાયદો પાછો ખેંચવા સરકારશ્રીને કરી અપીલ। જો યુસીસી કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવામાં આવશે એવી આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ આસિફ ખોખર, રાજકોટ, ઉપલેટા।